વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વિડીયોની અંદર ચેપ્ટર 17 એના વિશે આપણે સમજ મેળવી હતી. મહાકવિ કાલિદાસ વિશે પણ ટૂંકમાં પરિચય મેળવ્યો હતો અને પાઠની કથા વસ્તુ પણ આપણે સમજી હતી. હવે પછી આપણે પાઠનો અનુવાદ કરતા જઈશું અને સાથે સાથે વાંચન કરતા જઈશું. તો આપણે પેજ નંબર 65 પર જોઈએ તો એમાં જે પાત્રો છે એ પાત્રોના જે સંવાદ છે એ સંવાદ આપણે જોતા જઈશું. રાજા કિમ આજ્ઞાપયતિ ભગવાન કણવઃ. રાજા કહે છે, કયો રાજા? દુષ્યંત રાજા કહે છે કે ભગવાન કણવે શી આજ્ઞા આપી છે. શાંકરવ યસ્મિ સમયાદિ મધિયા દુહિતરમ ભવાનુપાશ્યતમ તન્મયા પ્રીતિમત યુવો. શાંગરવ એટલે જે ઋષિકુમાર છે એ ઋષિકુમાર રાજાને શું કહે છે? તો પરસ્પર સંમતિથી તમે જે વિવાહ કર્યો છે અને એ વિવાહ માટે તમારે તદિનામ આપન્ન સત્વયમ પ્રતિકૃત્યમ સહધર્મચરણે ઇતિ. અને મારી પુત્રી સાથે તમે જેને માટે તમને બંનેને હું પ્રીતિપૂર્વક અનુમતિ આપું છું. કેમ કે હવે તમે એ ગર્ભવતીનો સહધર્મચરણ માટે તમે સ્વીકાર કરો. તો રાજા શું કહે છે? ગૌતમી આર્ય કિમપી વક્તુતા કસ્મિ ન મે વચનાશ્રુતિ કથમ ઇતિ. ગૌતમી કહે છે કે આર્ય, મારી પણ કંઈક કહેવાની ઈચ્છા છે, કહેવા માટે અવસર નથી. તેથી કેમ કે નાપક્ષતી ગુરુજનો નયા ત્વયા પુષ્ટો ન બંધુજનો. આણે વડીલોની અપેક્ષા રાખી નથી કે સગા વહાલાને પણ પૂછ્યું નથી અને તમારી સાથે જ એ રીતે એણે ગાંધર્વે વિવાહ કર્યા છે. શકુંતલા આત્મગત. શકુંતલા કહે છે મનમાં, કિમ ન ફલ્યા પુત્રો ભણતી. હે આર્યપુત્ર, શું કહેશે વારું? રાજા કહે છે કિમ ઇદમ ઉપશ્યતુ. આ બધું શું માંડ્યું છે? રાજા શકુંતલા પણ કહે છે કે તમે જે કહો છો તે યોગ્ય નથી. અહીં શકુંતલા દુષ્યંત રાજાને આર્યપુત્ર કહે છે. હવે આર્યપુત્ર એટલે શું? તો સંસ્કૃત સાહિત્યની અંદર આર્ય એટલે કે મોટા નામથી માનથી બોલાવવામાં આવે છે અને આર્ય શબ્દ સસરા માટે પણ વપરાયેલો છે. તો સસરાનો જે દીકરો છે તો એને આર્યપુત્રના નામથી ઓળખવામાં આવે છે, એટલે માન સન્માનથી બોલાવવામાં આવે છે. એટલે આર્યપુત્ર વિશે પણ ટૂંક નોંધ આવે તો આ રીતે તમે લખી શકો. રાજા કહે છે આ બધું શું માંડ્યું છે? શકુંતલા આત્મગત મનમાં કહે છે પાવક ખલો વચન ઉપન્યાસ. ખરેખર અગ્નિ જેવા વેણ ઉચ્ચાર્યા તમે તો. આ શું માંડ્યું છે એવું કીધું એટલે શકુંતલાને તેવું લાગે છે કે તમે તો અગ્નિ જેવા વેણ ઉચ્ચાર્યા. કારણ કે રાજાને દુર્વાસા મુનિનો શાપ હતો એટલે એને કંઈ પણ યાદ આવતું નથી કે જે ગૌતમી છે, જે શાંગરવ છે, જે સારસ્વત છે એ રાજાની સમક્ષ ત્રણેય જણા શકુંતલાને લઈને આવે છે. કારણ કે શકુંતલા જે સગર્ભ અવસ્થામાં છે અને એમને પતિગૃહે જે કણવ ઋષિના આશ્રમમાંથી એમને મૂકવા માટે આવે છે, છતાં પણ રાજા એમની જે વાતો છે એ વાતો જાણવા માટે તત્પર નથી, કારણ કે એમનું બધું જ એમને વિસ્મરણ થઈ ગયું છે. શાંગરવ કથમિદ નામ ભવંતુ ઇતુ સૂતરા લોકવૃત્તા નિષ્ણાંત. આ બધું શું છે એમ આપનો લોક વ્યવહારના સારા જાણકાર છો. રાજા કહે છે કિમ અત્ર ભવતી મયા પરિણત પૂર્વા. તો શું આ શ્રીમતી સાથે હું ભૂતકાળમાં પરિણ્યો છું એવું કોને કહે છે? શાંગરવને કહે છે. શકુંતલા કહે છે સવિષાદમ ખેદપૂર્વક હૃદયમ સાંપ્રત્ય આશંકા. મનમાં હે હૃદય, હવે તારી શંકા સાચી. શાંગરવ કહે છે કિમ કૃતકાર્ય દ્વેષો ધર્મ પ્રતિ વિમુખતા કૃતા વગ્ના. શું પહેલાં જે કાર્ય કર્યું તે હવે ગમતું નથી? શું ધર્મ પ્રત્યે વિમુખ થવું છે કે માન્યા પછી અવગણવું છે? એ રીતે શાંગરવ એમની જે છટા છે એ અદા છે એમાં રાજાની સમક્ષ એ સંવાદ મૂકે છે કે પહેલાં જે માન્યું છે એ ખરેખર યોગ્ય છે કે કેમ, કે શા માટે તમે એવું બધું અવગણો છો? રાજા કહે છે કૃતો અયમ અસફળ પ્રશ્ન.
પાયા વિનાની કલ્પનાનો પ્રશ્ન તમે શા માટે કરો છો કે જે વસ્તુ થઈ જ નથી એ વસ્તુને તમે મારી સમક્ષ મૂકો છો એ યોગ્ય નથી. શાંગરવ કહે છે મૃચ્છાન વિકારમાં પ્રાયણશ્ચર્યત્વેષુ. ઐશ્વર્યમત લોકોમાં આવી મનોવૃત્તિઓ માટે મોટે ભાગે હોય જ છે. રાજા કહે છે વિશેષણો દીક્ષપ્તો અશ્મિ. મારા ઉપર તમે વધારે પડતો આક્ષેપ કરો છો, મારા પર તમે વધારે પડતો આક્ષેપ કરો છો, એ તમારા માટે યોગ્ય નથી. અને પછી એ લોકો ગૌતમી પણ એની સાથે બોલે છે. શાંગરવ અને સારસ્વત તો બોલે જ છે, પણ સાથે સાથે જે વૃદ્ધા ગૌતમી છે એ પણ કહે છે જાતે મુહૂર્તમાં લજસ્વ. બેટી થોડીક વાર તું લજવાઈશ નહીં. તાવે તો અવગુઠમ તતસ્વ ભંતાઈશ. તારા ઘૂંઘટને હટાવું છું પછી તારો પતિ તને ઓળખશે. અત્યારે તો એનો ઘૂંઘટ છે એ બંધ જ છે અને એમને રાજાની સમક્ષ એ લોકો વાત કરે છે. ગૌતમી વાત કરે છે, શાંગરવ વાત કરે છે, સારસ્વત વાત કરે છે. અને રાજા એ જે સગર્ભા અવસ્થાની અંદર એને લઈ આવવામાં આવે છે રાજાની સમક્ષ, છતાં પણ રાજા માનતા નથી. એટલે રાજાને શું બતાવે છે? ગૌતમી શકુંતલાનું મુખ બતાવે છે અને મુખ બતાવીને પછી કહે છે કે ખરેખર તમારી આ જ પત્ની છે એવું ગૌતમી કહે છે. છતાં પણ રાજા માનવા તૈયાર નથી. રાજા કહે વિચારશતી. વિચાર કરતો ઊભો રહે છે. શાંગરવ ભો રાજાતી ઇતિ જોશમ આશ્યતે. હે રાજન તમે મૌન કેમ છો? રાજા ભો તપોધનઃ ચિંતયપી ન ખલુ સ્વીકરણમ અત્ર ભવત્ય સ્મરામી. મારી આશાને તો અવકાશ જ નથી. હે તપસ્વી, આ શ્રીમતીના સ્વીકારની વાત વિચારવા છતાં પણ ન સ્મરામી, મને કોઈ યાદ આવતી નથી. એનું મુખ જોઉં છું છતાં પણ મને કઈ પણ વસ્તુ યાદ આવતી નથી. શકુંતલા વાર્ય એક બાજુ વળે છે. આર્યસ્ય પરિણય એવ સંદેહ. આર્ય વિવાહની વાત વિશે જ મને શંકા છે. ઉત્તમ વિદાની મેં દુરાધિરાણ વિષયાથી. મારી આશાને તમે અવકાશ જ આપ્યો નથી. શારદવત્ શકુંતલે વક્તવ્ય ઉત્તમ અસ્માભી. અમારે જે કહેવાનું હતું તે તમે કહ્યું. શો અયમ અત્ર ભુવનો આહ. આમ મહોદય દિયતમ તસ્મે પ્રત્યવચન. આ રીતે તમે પાછા વચન આપો છો. શકુંતલા અપવાર્ય. શકુંતલા પાછી એક બાજુ વળે છે અને કહે છે ઇદમ અવસ્થારમ તાદર્શું રાગમ સ્મરાતી. અને આ રીતે એવી અવસ્થાના, એવી પ્રેમની વિપરીત દશા તમને યાદ આવે છે કે નહીં? ત્યારે પ્રકાશમ મોટેથી કહે છે પૌરવયુક્ત નામો તે ઇવમ જનમ સમયપૂર્વક વર્તાય સાંપ્રત ઈદ્રશે ક્ષરઃ પ્રત્યાકુનમ. પહેલા વાયદો હવે ઝાકારો શું થાય છે તે દેવાડવાની શું તમે કહો છો? રાજા કહે છે કણ વિધાય શાંતમ પાપમ કિમમ પાતંગી મિહશે. કાંડ ઢાંકીને કહે છે રાજા, અરે ધર્મભ્રષ્ટ કરવાની ઈચ્છા રાખો છો તમે? શકુંતલા ભવતુ ભલે યધેવ તત અભિજ્ઞાનેન તવાક્ષામ અપેનશ્યામિ. જો એમ હોય તો આ ઓળખ ચિહ્ન બતાવીને તમે શંકાને દૂર કરી શકો છો. રાજા ઉદારહ કલ્પઃ. સારો પ્રસ્તાવ છે, તો તમે તમારી પાસે જે કંઈ પણ હોય એ મને બતાવો. શકુંતલા વૃદ્ધાસ્થાનમ પરામૃશ્ય. વીટીને સ્પર્શ કરે છે, પરંતુ વીટીને જ્યારે સ્પર્શ કરવા જાય છે તે વીટી પણ એના હાથમાં હોતી નથી. હાધિક આ અંગુલી શૂન્ય મેં અંગુલી. આંગળી તો આંગળીમાં તો વીટી જ નથી. ઇતિ સવિષદમ ગૌતમી અપેક્ષતે. અને ખેદપૂર્વક એ ગૌતમી તરફ જુએ છે કે મારી પાસે જે વીટી હતી, વીટીને યાદ કરાવે છે કે તમે મને વીટી પહેરાવી હતી, છતાં પણ એ વીટી હાથમાં નથી. ગૌતમી કહે છે નૂનમ તે સક્રાવાતાભ્ય તે સચિતીર્થ સલિલમ વંદમાનાય પ્રભષ્ટ અંગુલિક્યમ. શક્રાવતારના ઘાટે સચિતીર્થના જળને વંદન કરતા તારી જે વીટી છે એ ચોક્કસ ત્યાં જળમાં વંદન કરી રહી હતી અને એ વખતે તારી વીટી ત્યાં પડી ગઈ હશે. રાજા સ્મિતમ. હસે છે રાજા. ઇદમ તત્પુર્ય સ્ત્રેણમ. સ્ત્રી એટલે હાજર જવાબી હોય છે. તરત ને તરત કહે છે. રાજાને તો બધું જૂઠું જ લાગે છે. વીટીની વાત બતાવે છે કે તો પહેલાં મુખ બતાવે છે શકુંતલાનું તાપસી, અને મુખ બતાવે છે તો પણ રાજા એને ઓળખી શકતો નથી. વીટી બતાવે છે
અને વીંટી જ્યારે જોવાનો પ્રયત્ન કરે છે તો આંગળીમાં વીંટી હોતી નથી, ત્યારે કહે છે કે સચી તીર્થના જળવંદન સમયે ત્યાં વીંટી પડી ગઈ હશે એવું કહે છે. તે રાજા હસે છે અને હસીને પછી કહે છે કે સ્ત્રીઓ તો કેવી હોય છે, હાજર જવાબી હોય છે. શકુંતલા અત્ર તાવધીનામ કર્ષિતમ પ્રભુત્વ, આમાં તો ભાગ્યે ચડિયાતું પણ બતાવ્યું છે. રાજા કહે છે શ્રોતમ ઇદામી સમૃતમ, હવે સાંભળવા જેવું જ આવ્યું. શકુંતલા કહે છે નવેશમ દીર્વશે નવમાલિકા મંડપે નલિની પત્ર ભાજકતમ ઉદકમ તવ હસ્તે સન્નિહિતમ આશિતમ. એક દિવસ આ ભાતમાં કમલપત્રાના કડિયામાં પાણી લઈને બેઠા હતા અને રાજા કહે છે શૃણમસ્તમ, સાંભળીએ છે, તો હું જે કંઈ પણ વાત કરે છે તે સાંભળું છું. તો મિત્રો હવે પાણીના કડિયામાં ત્યાં વનની અંદર એ લોકો બેઠા હતા અને બેઠા હતા ત્યારે શું થયું હતું તે આપણે બીજા વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.